અત્યાર સુધી પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સંઘો સાથે નિયમિત રીતે મળીને સંઘના આગેવાનો અધિકારીઓને મારી હાજરીમાં એમના વણઉકલ્યા અઘરા પ્રશ્નોનું નિરાકરણ આ રાજ્ય સરકાર દ્વારા આવ્યું છે અને એને ધ્યાનમાં રાખીને આ 3 મંત્રીશ્રીઓની કમિટી આ મુદ્દે પણ સાંભળીને હકારાત્મક રીતે જે કંઈ સરકારની મર્યાદામાં ઉકેલ આવશે તે કરશે. આજે હમણાં જ પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્યના પ્રમુખ દિગ્વિજયસિંહ અને મહામંત્રી સતીશભાઈ બંને લોકો મને હમણાં જ મળવા આવ્યા હતા. મેં એમને હૈયાધારણ આપી છે, તમે ધીરજ રાખો. મને મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આની ગંભીરતા લઈ અને 3 સિનિયર મંત્રીઓની કમિટી રચના કરી હોય ત્યારે આવતા દિવસોની અંદર શિક્ષક સંઘના હોદ્દેદારો, મંત્રીશ્રીઓ અને અધિકારીઓની વચ્ચે બેઠક કરીને જે કંઈ હકારાત્મક રીતે ઉકેલ આવશે એ પ્રમાણે કરીશું. અત્યારની મિટિંગમાં આ વાત કરી છે. મને મારા શિક્ષક ભાઈ બહેનો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. 2012થી અત્યાર સુધી ક્યારેય પ્રત્યક્ષ કે પરોક્ષ મેં એમને શિક્ષક ભાઈ બહેનો નથી કહ્યા, મારા પરિવારજનો કહ્યા છે. આ લાગણીનો અનુભવ મારા 2.25 લાખ પરિવારજનોએ પણ કર્યો છે. આ મુદ્દામાં પણ એ જ લાગણીથી એનો ઉકેલ લાવવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ આનો રાજકીય લાભ ઉઠાવવાનો મિથ્યા પ્રયત્ન કરી રહી છે. રાજકીય રોટલા શેકવાનું કોંગ્રેસ બંધ કરે. ભૂતકાળના પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકાર દ્વારા જ આવ્યું છે. આ મુદ્દાની પણ ચર્ચા કરીને ઉકેલ અન્ય કોઈ નહીં લાવે, રાજ્ય સરકાર દ્વારા જ લાવવામાં આવશે. એટલે કોંગ્રેસ આનો રાજકીય લાભ ન ઉઠાવે, રાજકીય રોટલા શેકવાનું બંધ કરે. આવતા દિવસોમાં તાકીદે 3 મંત્રીશ્રીઓની મિટિંગ મળશે અને એની વિચારણા થશે. દરમિયાન એમની એક માંગણી હતી, કોમ્પ્યુટર સર્ટિફિકેટ જે દરેક શિક્ષકે લેવાનું હોય છે એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી, એની મુદત લંબાવવા માટેની એક માંગણી હતી. એ મુદત અમે 1 વર્ષ માટે લંબાવી પણ દીધી છે અને એની જાણ પણ પ્રત્યક્ષ રીતે જ્યારે મળવા આવ્યા ત્યારે એમને જાણ પણ કરી છે. અને હું આશા રાખું છું કે આ આંદોલન હવે બંધ રહેશે. એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ ગૃહ વિભાગનું છે. હકારાત્મક પ્રતિભાવ એમનો રહ્યો, કારણ કે એ સાક્ષી છે કે છેલ્લા 5-6 વર્ષની અંદર એમના પડતર પ્રશ્નો મેં જાતે ઇન્વોલ્વ થઈને અધિકારીઓ પાસે બેસીને જે સોલ્વ કર્યા છે એના સાક્ષી છે. એટલા માટે એમને મારા ઉપર, મુખ્યમંત્રી ઉપર, આ કમિટી ઉપર એમને વિશ્વાસ છે. જે પ્રકારે વાત થઈ, હવે પછી એ લોકો ગાંધીનગરથી ક્યારે રવાના થશે? કારણ કે એ લોકો આવી ચૂક્યા છે. સાથે સાથે બીજી વસ્તુ કે હવે પછીની બેઠક ક્યારે મળશે? હવે એમને ક્યારે જવું હોય તો એમણે નક્કી કરવાનું છે, પણ આ સત્ર પતી જાય પછી અનુકૂળતાએ અમે મળીશું. બાબુ, એમણે કહ્યું હતું કે લેખિત બાંયધરી આપવામાં આવે. આટલી જલ્દી આટલા મોટા પ્રશ્નની એવી રીતે વિશ્વાસ રાખવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ. અને ધીરજ એટલા માટે અને વિશ્વાસ એટલા માટે રાખવો જોઈએ કે ભૂતકાળમાં મેં જ એમના બધા પ્રશ્નોનો ઉકેલ કર્યો છે, એટલે એમને પણ વિશ્વાસ રાખવાનું કારણ છે. શિક્ષક સંઘ તરફથી કોઈ અધિકારી રીતે જાહેરાત કરવામાં આવી છે આપની હાજરીમાં કે આંદોલન હવે સમેટાયું? મને 3 લોકો જ મળવા માટે આવેલા. મને મળીને મારી પાસે સંતોષ વ્યક્ત કરીને ગયા છે. શું વાત છે?